હેલો મિત્રો, તો પાછા આવી ગયા છે આપણે નાના વરાછા. આ ભાઈ છે ને મિત્રો, એનું કામ હતું આવકના દાખલાનું. કેમ કે એની ભાઈ પૈસા પૂરા થઈ ગયા. કેટલી 1 લાખની લોન બેઠી હે 1 લાખની લોન બેઠી. કેટલા ની બેઠી? એક દી બેહારવાનું છે એમને. ભેગું થઈ જાય, ઉપાધિ ન કરતા. લોન તો છે જ તે તમ તારે થઈ જાય. ભેગું આવી ને હું એટલું તો આવું देखो गाइस, हम जा रहे हैं दूसरी जगह पे. અમારા મિત્રનું કામ ના ભેગું નહોતું, કેમ કે એ લોકોએ ના પાડી કે 1 લાખની લોન તમારી ઉપર બેહે એમ નથી. देखो गाइस, चमक चलो તો મિત્રો, હવે પ્લાનમાં થોડોક ફેરફાર છે. આ ભાઈને તો તમને કીધું એમ ના પડી 1 લાખ રૂપિયાની લોન. એ હવે આપણા સીએ પાસે જાય છે ડાયરેક્ટ બેંક પાસે. તે હમણાં જ જો તમ તાર 5 લાખની લોન તરત. તારા વિડીયો લીધે ભાઈ રામ બાકી કેવો બોલો સાચી વાત, સાચી વાત. તો આપણે આવી ગયા છીએ દૂધી ચોક. હા, યુન્ડસ. મોરે નો દેતા હો ભાઈ. હપ્તા ચાલુ થઈ જાય. લોન વાળા ગોત છે અમને પાછા. વાંધો નહીં. તો મિત્રો, આપણે આવી ગયા છીએ લોકેશને. બેંકે આવી ગયા છે અહીંયા. સીએ સાહેબને હમણાં ફોન કરી એટલે આવે. ઉપાધિ ના કરતા તમતા. મિત્રો, ફોન કરી દીધો છે સીએ સાહેબને. આવે છે 5 લાખની લોન અમને ફટાફટ ઇન્સ્ટન્ટ લોન. હા, તો મિત્રો આવી ગયા છે અમારા સીએ સાહેબ. બહુ જલ્દી આવ્યો. અરે કરવા દે, માર નથી કરે. જો આ ભાઈ ને 5 લાખની જરૂર તમારે હતી હમણાં, ખબર ને આપણે તો 1 લાખની હતી. 1 લાખ વાળા ના પડી તો તમે શું કીધું કે આપણે 5 ની બે ત્યાં લોન ની ઇન્ક્વાયરી કરે. આ ભાઈ રિજેક્ટ થાય પછી આવે ને ભાઈ આગળ આવે આણી કાઢો, બીજું કઈ નહીં. આવું કરો દિવેશભાઈ, લોન નું કેન્સલ થાય. એમ થોડું ચાલે. હવે તો ભાઈ છે ને વ્યાજવા લે ત્યાં શેકાય. આ દે, આ ભાઈ દે, આ ભાઈ અમને પૈસા દે. બોલો તો હું કહો. હવે 2 લાખની લોન લઈ લીધી છે મુકેશભાઈ મેરપાથી. હવે 5 લાખની લોન વસૂલ થઈ ગઈ. 5 ની લેવાની હતી, એમાંથી 2 આવી ગયા. દિવ્યેશભાઈ, તમે પાર્ટી આપો છો એમને? ભાઈ હું પાર્ટી નથી આપતો. લોન તો તમારે પાસ છે. લોન નથી પાસ થઈ. કાંઈ એક બાજુ નથી પાર્ટી. ઓલી 5 લાખ કિંજામ એક બાજુ પીડા ને એટલે એક બાજુ ભાગે છે. આ ભાઈ ને આપો. એ ભાઈ મોટું હંતાડે છે આમાં. આ ના ચાલે ભાઈ તમારે. લોન લેવા જાય છે. પછી મેં તાજમહેલ બનાવવાનો છે. કોઈ જાતા હોય તો રખડવા નીકળી જાવ. ફોન નથી. તો મિત્રો, આપણે આવી ગયા છે સિલ્વર પોઈન્ટ. યસ.
આગળ હેલ્મેટ ની જરૂર પડે હો ભાઈ. મોરે મોરો આપા હે ગરમ હતું મુકા. તો મિત્રો આપણે આવી ગયા છે નગમ ચોકડીએ. અરે અરે યાર ઓ મિત્રો તો અહીંયા એક્સિડન્ટ થઈ ગયું છે. હજી તો નામ લેતો તો ત્યાં ઠોકી દીધી. ટાટિયા વગર નાખી. હજી તો મિત્રો આપણે આવી ગયા છે સીતારામ વડાપાવે નાસ્તો કરવા. કેમ કે એક ભાઈને હમણાં 5 લાખની લોન પર્સનલ પાસ થઈ ગઈ છે. હવે બેસ્ટ લોકેશન જ આવીએ. હાલતું ફાલતું થોડા આપણે ખાવી. હાલો ભાઈ પૈસા આપો હાલો. એ 5 લાખની લોન પાસ છે. 5 લાખની લોન પાસ થઈ એ ખુશીમાં સાહેબ આપણને વડાપાવ ખવડાવે. ભાઈ પહોંચી ગયો છે. ભાઈ ભાઈ તેરા ભાઈ સીએ સાહેબ તમે કરો છો ને? બોલો સાહેબ હું આપી દો ને હારા ઓર્ડર ખાઈ નાખી. શું ખાવું છે તમને જે મજા આવે. વડાપાવ છે ભાઈ અહીંયા હતા તો વડાપાવ ખાવાનું. ભાઈ સારું વડાપાવ એક નંબર એક નંબર. ઓરિજિનલ. તો સ્પોન્સરશિપ આજ સીએ સાહેબે કરી નાખી છે તમ તાર. કાયદેસર મારું કરી નાખ્યું આ લોકોએ. થઈ ગયું આવી ગયું. પણ ભાઈ મને હુવાય નથી દીધું. આમને મેં એક કે લોન નું કામ પછી બીજા કે આપણે ભાઈ પાસે જયું એટલે મેં હમણાં ભાઈ નું થઈ ગયું થઈ જ ગયું. બધાયનું થઈ ગયું. કાલ મારું કર્યું હતું ને પણ તો એક આ બ્લોગ વાળો કે આપણે વડાપાવ આવી ગયા છે. બધી એક વસ્તુ ઘટે છે જે લાવે છે સામેથી. દિવ્યેશભાઈ શું વાત ચાલો ને પછી મિત્રો મરદ માણા સચન વડાપાવ ભૂખ જ એટલી લાગી. અડધું ખાય ભાઈ મારું. આ બધી ડીશ જો ને 1 2 આ 2 એને ખાધી. આ ભાઈ તો બીજી વખત ખાય છે. શેરી ભાઈચારા વંટો આપણે કમાઈએ શું લેવા. તારે માટે કોઈ કાંઈ કમાતું નથી. મેં બધા રેડી આટલું સીએ છે ખોટું ન બધા. તમને અમારે છે ને તમને સીએ સાહેબ જ કહેવાનું. તમે બેંક મેનેજર છો. પોસ્ટિંગ હમણાં થઈ જવાનું છે. એક બેંકેથી ઉપાડી કરી નાખવા બેંકેથી ઉપાડી બેંક જ તે वो दिन दिन नहीं थे वही जिंदगी थी. ये कमेंट करी एक पोस्ट थी तो એમાં મેં કમેન્ટ કરી वो दिन दिन नहीं थे वही जिंदगी. વાહ વાહ કે શહેર બોલા. એ ફોટામાં લખ્યું હતું ભાઈ એક ટાઈમ હતો ત્યારે મૂળ આપણા બેલેન્સ 2 રૂપિયા જ હોય એમ. પણ એ દિવસો હતા એટલે મેં એ દિવસો નતા એ જિંદગી હતી. દિવસો જ હવે કે 350 રિચાર્જ હોય તોય કાંઈ કામનું 4 GB ડેટા યુઝ કરે આજ બ્લોક બનાવી. અમે 4G નહીં 5G વાળા છે. મિત્રો આ બધા કેવા ખબર પેલા નાસ્તો કરી લે પછી ના એમ કે એક નંબર હવે શું કે છે 25 રૂપિયા હતા 20 થોડા મચીનો વડાપાવ લે. આ તો એમ કે સારું તો આલુ પૂરી ને એક ડીશ. આલુ પૂરી તો આપણે કાઢી લ્યો ભાઈ. ડ્રાઈવર છે એક સાઈડમાં બેનો પકડી દેવાનો છે. એટલે હું બ્રેક મૂકું છું એને એ દિવસે આની વાય હું જોઈશ મારો 1 કરોડ હું પાછી દઉં છું. કોઈ રોજ હું રાખો બસ એની ગાડી કેટલી આપી અને એવું જ થાય છે
જલ્દી પાકશે. પાકી જાય પાકી જાય. બાકી એટલે સેવ મમરા ખાવા આવજો બધા. ગુંદી ગાંઠિયા. આરા બેહાડા માં તોય નો મિત્રો જોવો છો ને તમે આપણે જોત કરી આવો તો કન્ટેન્ટ તમને ડેઈલી મળ્યા રાખશે. એ કીધું છે લાડવા ગાંઠિયા નહીં કરતા. પંજાબી બનાવવાનું છે. બધા ભેગા જ હાલે. આ ભાઈ કોંગ્રેસ વાળા, આ ભાઈ ભાજપ વાળા. કરો તો પાછો આ બધાએ જે અમે યુટ્યુબ ચાલુ કર્યો ને એ પહેલા તો અમારું અમને ડાયરેક્ટ કહેવા મળ્યા કે ભાઈ ક્યારે પેમેન્ટ આવશે. હા ભાઈ બોલો તો શું કહો છો? તો ખાલી ખોટી મહેનત શું કરવી છે? અને આ તો આપણે રૂટીન રોજ કરવી છે બરાબર. હવે બનાવીને સોશિયલ મીડિયા બતાવવાનો છે કે અમે આમ નાસ્તો કરવા તો કરવું જ પડે. એટલે જ કહે છે મિત્રો તમે લાઈક ને કોમેન્ટ કરતા રહેજો. એટલે ફોલો બોલો પણ કાલે જ તમે દિવ્યેશભાઈ એમ કીધું હતું ફોલો ન કરો તો ચાલશે. તમારી ઈચ્છા હોય તો કોઈ કરી જ દેવાની. ના નથી પાડતા અમે. અમે અમે તો- તો બધાને સામેથી ચાંદલો કરવા અમે ન જાય. અમે ગમે એ પોલીસ વાળા કોઈ ચાંદલો કરવા આવ્યા તમારે સામે એ વાત તો તમે ચાંદલો કરે. અમે ગમે એ માનતા. જો અમારા સાહેબ આવી ગયા. સાહેબ આવી ગયા છે. લોનના કાગળિયા લઈને ચેક લઈને આવે છે. જો ભાઈ મિત્રો લોનના કાગળિયા સક્સેસફુલ થઈ ગયા છે. કાગળિયા થઈ ગયા ને ડન 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 ને